ઢોકળા તો તમે બહુ ખાધા હશે, બહુ બનાવ્યા હશે, પણ આવા ચટપટા વઘારેલા ઢોકળા ક્યારેય નહીં બનાવ્યા હોય. અને આ ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળ્યા વગરની રેસીપી છે. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો આપણે રવો સાથે એમાં દહીં, પાણી ઉમેરી અને મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી બેટરને 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. 10 મિનિટ પછી પાણી ઉમેરી થોડું બેટરને પાતળું કરીશું, પ્લેટને ગ્રીસ કરી લઈશું અને બેટરમાં થોડું તેલ અને ઈનો ઉમેરી અને પછી આ રીતે આપણે એને ઢોકળિયામાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. સ્ટીમ થઈ જાય એટલે આપણે એને હલકું ઠંડુ થવા દઈશું. ઠંડા થાય એટલે નાના નાના આ રીતે ચોરસ એના પીસીસ કરી લઈશું. હવે આપણે એનો વઘાર માટે 1થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. એમાં આપણે રાઈ, અડદની દાળ, ડુંગળી ન ખાતા હોય તો કોબી ઉમેરવાની, સાથે લીલા મરચાં, આદુ, મીઠો લીમડો, હળદર અને મીઠું ઉમેરી અને પછી આ રીતે કટ કરેલા ઢોકળા સાથે ગાજર એક ખમણેલું અને થોડા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. લાસ્ટમાં લીંબુનો રસ નીચોવી દઈશું. ચટપટા ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ લેમન ઢોકળા, તો લીંબુના ચટપટા ટેસ્ટી એવા ઢોકળા તૈયાર છે. તો રેસીપી ટ્રાય કરજો અને લાઇક શેર કરજો.